તો હિંમતનગરમાં હતમતી નદીમાં 3 લોકો તણાયા છે। કોઝવે પરથી જોખમી રીતે પસાર થતા 3 લોકો તણાઈ ગયા છે। 2 યુવકોને તરતા આવડતું હોવાથી તેઓ બહાર આવી ગયા। કોઝવે પરથી તણાયેલી મહિલાની શોધખોળ હજુ પણ ચાલી રહી છે, તો ફાયર વિભાગ દ્વારા મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, જોખમી રીતે કોઝવે પસાર કરવા ગયા, જેમાં 3 લોકો તણાયા। જી ભાવિની, સાબરકાંઠાના હિંમતનગર ખાતે હાથમતી નદીના મહેતાપુરા ભોલેશ્વર પોલો ગ્રાઉન્ડ જોડતો કોઝવે પર 3 લોકો તણાયા હતા, જેમાં 2 યુવકો તરતા આવડતા હોવાથી બહાર આવી ગયા હતા, પરંતુ એક મહિલા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી। ઉપરવાસમાં વરસાદને પગલે હાથમતી જળાશયમાં છલકાતા કોઝવે પર પાણી ભરાયેલું હોવા છતાં ત્રણેય જોખમી રીતે પસાર થતા હતા અને પાણીના પ્રવાહમાં ખેંચાયા હતા। મહિલાને બચાવવા આસપાસના લોકો દોડી આવ્યા હતા, છતાં તેમને સફળતા મળી ન હતી। જોકે ઘટનાની જાણ થતાં મામલતદાર સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહિલાને શોધખોળ શરૂ કરવામાં આવી છે। જોકે હજુ સુધી મહિલાનો પત્તો લાગ્યો નથી અને તંત્ર હાલમાં શોધખોળ ચાલુ રાખ્યું છે। જી બાત, આભાર માહિતી માટે।